નમસ્કાર મિત્રો, આજે થઈ છે 2 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર. ગુરુવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લો કે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના કયા વિસ્તારમાં વાવણીનો વરસાદ જોવા મળ્યો છે. હજુ પણ રહેજો તૈયાર. રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારની અંદર આજે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. તો એટલું જ નહીં મિત્રો, આગામી 3 કલાક અને હવે પછી 3 તારીખ 4 તારીખના રોજ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નદી નાળાઓ છલકાશે, જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવી શકે છે. અને મિત્રો એટલું જ નહીં, આજે વરસાદ પડ્યો છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ક્ષેત્રોમાં ખેતરો પાણીથી ફરી વળ્યા છે. અમરેલીના અમુક વિસ્તારની અંદર ધોધમાર વરસાદને લઈને જેમાં જાફરાબાદ લાગુનો વિસ્તાર હોય ત્યાં નદીમાં નવા નીર આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દક્ષિણ ગુજરાતના નવસારીના પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાના સમાચાર સામે આવ્યા. એટલું જ નહીં, વલસાડના તાપીના ઘણા બધા વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. આજે આગામી કલાકોમાં જાણીશું કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ. તો બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાને લઈને સૌથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, પોરબંદર, ભાવનગર, આ સાથે મધ્ય ગુજરાતના આણંદથી લઈને પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરાના વાતાવરણ ઉપરથી ચોમાસું આગળ વધવા લાગ્યું છે. ત્યારે હવે જાણીશું કે ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં ક્યારે આવશે. ખાસ મોટી અપડેટો કે બંગાળની ખાડીમાં મિત્રો આવનારી કલાકોમાં મધ્યપ્રદેશના ભાગો પર એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થવા જઈ રહી છે. 3 જુલાઈ ઉપર તમે જોઈ શકો છો લો પ્રેશરમાં સિસ્ટમ પરિવર્તિત થશે. તો બીજી તરફ એક નવું લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે. આમ 2 લો પ્રેશરની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 3, 4 અને 8 જુલાઈની વચ્ચે જળબંબાકાર કરે તેવા ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડો આવશે. તો મિત્રો જાણીશું કે રાજ્યના કયા વિસ્તારમાં સૌથી વધુ અસર રહેશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, આગાહીકારક દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું સૌરાષ્ટ્રનું વાતાવરણ બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં આજે આગામી કલાકોમાં દરિયાઈ કાંઠાના ભાગોથી ધીમે ધીમે નૈઋત્યના પવનોના વાદળાઓએ ગુજરાતમાં એમાં પણ આપ જોઈ શકો છો જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ આપ્યો છે. કેશોદ લાગુના વાતાવરણમાં મેઘમહેર શરૂ થઈ છે. જૂનાગઢના કેટલાક વિસ્તારની અંદર વાવણી લાયક ધોધમાર વરસાદ જોવા મળ્યો. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારથી લઈને હવે તમે જોઈ શકો છો પોરબંદર અને દ્વારકા સુધીના વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી છે. રાજકોટ આસપાસના વિસ્તારોમાં અત્યારે 2 થી 3 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા. ભાવનગર જિલ્લાના મહુવાના કેટલાક ગ્રામીણ પંથકોની અંદર મહુવા સિટીની સાથે તમે જોઈ શકો છો અન્ય ખાસ કરીને ખાંભા લાગુનો વિસ્તાર છે. અમરેલીના ગીર સોમનાથના વિસ્તારમાં કોડીનાર, ઉનાના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ. તો અમુક ભાગોમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. નદી નાળાઓ છલકાશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતના ખાસ કચ્છ અને બનાસકાંઠાની સાથે પાટણ જિલ્લાની અંદર અત્યારે કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી. બાકી ગુજરાતના તમામ વિસ્તારની અંદર રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ વાળી વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મોડેલો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી ગુજરાતમાં 24 થી 36 કલાકની અંદર મિની વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાશે. દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી અત્યારે મિત્રો માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 3 જુલાઈના રોજ બંગાળના મહાસાગરની અંદર વર્ષ 2026નું પ્રથમ લો પ્રેશર સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે. તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે મેઘ સવારી આવી છે. અને મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં અરબ સાગર અને બંગાળની ખાડી જ નહીં પરંતુ મધ્ય ભારતના વિસ્તારથી લઈને હવે પછી તો ઉત્તર ભારતના ભાગોમાંથી આવનારા દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે
અસરો ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો, પંચમહાલના વિસ્તારની સાથે વાતાવરણ અત્યારે બદલાઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ઓરેન્જ અને રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. અત્યારની આવનારી કલાકોને લઈને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારા વાવણી લાયક વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે. આવનારી કલાકોની અંદર જાણીશું અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી અને હવામાન વિભાગ તરફથી મિત્રો જે વર્ષ 2026ના ચોમાસાને લઈને અને એમાં પણ વાવાઝોડાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાનો પ્રોગ્રેશનનો મેપ કે જે આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો 1 જુલાઈના રોજ મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા. નૈઋત્યના પવનો હવે ગુજરાતના ધીમે ધીમે અન્ય વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા. દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે મિત્રો આવનારા 24 જૂનથી જે અટવાયેલું ચોમાસું હતું કે જે ગઈકાલે 1 જુલાઈના રોજ સક્રિય બન્યું છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ અને અમુક ભાગોમાં તો વાવણી લાયક વરસાદના સંકેતો સામે આવ્યા. છોટાઉદેપુરનો વિસ્તાર હોય, પંચમહાલનો વિસ્તાર છે, દાહોદ લાગુના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો પોરબંદર અને ગીર સોમનાથના જિલ્લાના વાતાવરણમાં પણ મિત્રો 1 તારીખના રોજ વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું તેમ હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે. સાથે સાથે મિત્રો અત્યારે ચાલી રહેલા જે નક્ષત્રને લઈને આદ્રા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે, પરંતુ 4 જુલાઈના રોજ ગુજરાતની અંદર નવા નક્ષત્રનું આગમન થશે અને નવા નક્ષત્રની સાથે બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં 4 જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની સાથે નક્ષત્રની અંદર મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને મિત્રો ચોમાસાની રેખા છે એ પણ ખૂબ જ ગુજરાતમાં અસર પહોંચાડી શકે છે. અત્યારે જે આવી રહેલા હવામાન વિભાગના આંકડા મુજબ મિત્રો 5 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમામ વિસ્તારોમાં 10 થી લઈને મિત્રો 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. અમે તમને અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. જળ હોનારત સર્જાશે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. મિત્રો તમે જોઈ શકો 5, 6, 7 તારીખ અને 8 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં તમે જોઈ શકો છો આજે 2 જુલાઈ છે અને આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની અંદર જેમાં સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ તો અમુક વિસ્તારમાં 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ભાવનગર, અમરેલીના ગ્રામીણ પંથકોમાં તમે જોઈ શકો છો તોફાની વરસાદ, તોફાની પવનોની સાથે જોવા મળશે. બાકી તમે પીળા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં પણ આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 7 જુલાઈ સુધીનું હવામાન વિભાગનું પૂર્વ અનુમાન સામે આવ્યું છે. આગોતરું એધાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં દ્વારકાનો વિસ્તાર છે, જામનગરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો તોફાની વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સૌથી વધારે આ વરસાદની અસરો છે એ જોવા મળવાની છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. આપ અહીં જોઈ શકો છો મિત્રો મધ્ય પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાંથી મિત્રો લો પ્રેશર સિસ્ટમનું મોટું સંકટ આગળ વધી રહ્યું છે અને નવી મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ પણ મધ્યપ્રદેશ, મધ્ય ભારત સુધી આવી ગઈ છે અને જેના કારણે મધ્યપ્રદેશના જે ભાગો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે ભૂકા કાઢતી જોવા મળી છે, તોફાની વરસાદો આપી રહી છે. મિત્રો આવતીકાલે 3 જુલાઈના રોજ મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાં મિત્રો નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. આ લો પ્રેશર બનવાની સાથે ગુજરાતના વાતાવરણમાં એકાએક મિની વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાઈ શકે છે. 3 તારીખ ઉપર આપ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, જેને લઈને મિત્રો પૂર્વ ભારતથી લઈને મધ્ય ભારતના મહારાષ્ટ્રના વિસ્તારો સુધી રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. 4 તારીખ પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ એકાએક દક્ષિણ દિશા તરફ થોડીક વળાંક લેશે અને મુંબઈ અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. છોટાઉદેપુરનો વિસ્તાર છે, પંચમહાલ છે, અરવલ્લીના વિસ્તારની સાથે મિત્રો વડોદરા આસપાસનો વિસ્તાર છે, ખેડા છે, આણંદ છે, નડિયાદના વિસ્તારની સાથે પંચમહાલના વિસ્તારો છે, છોટાઉદેપુરના પંથકોની અંદર ભરૂચ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપીની સાથે મિત્રો ડાંગ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અનેક વિસ્તારોની અંદર 7 જુલાઈ સુધી અત્યંત ભારે વરસાદ પડવાની લઈને
મિત્રો 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદ અને જળબંબાકાર વરસાદ થશે તેવા અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડાયરેક્ટ મિત્રો સૌરાષ્ટ્ર ઉપર આ વરસાદી સિસ્ટમ અસર નહીં કરે. સૌરાષ્ટ્રમાં મિત્રો ખાસ તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમના કારણે સારો એવો વાવણી લાયક વરસાદ તો થઈ ચૂક્યો છે, પરંતુ હવે પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વર્ષ 2026ના ચોમાસાના ધમાકેદાર આગમન પછી સારો વરસાદ જોવા મળશે. તો બીજી તરફ મિત્રો ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા સામે આવી, જેમાં ભાવનગર, આ સાથે રાજકોટ છે, અમરેલીનો વિસ્તાર છે જ્યાં ઓછી અસર જોવા મળશે, પરંતુ સૌથી ઓછી અસર જોવા મળવાની હોય તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા લાગુનો વિસ્તાર છે, જામનગરનો દરિયાપટ્ટીનો ભાગ છે, ત્યાં ઓછો વરસાદ પડશે. બાકી મિત્રો 8 જુલાઈના રાઉન્ડની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે 12 મેઘ ખાંગા થતા જોવા મળશે. વરસાદના દ્રશ્યો પણ સામે આવી શકે છે. મિત્રો ગઈકાલે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો એમના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં મિત્રો વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો, તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાણા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો ખાસ કરીને ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થયું હતું અને આપ જોઈ શકો છો વંથલી, આ સાથે મિત્રો જૂનાગઢનો વિસ્તાર હોય ત્યાં પણ મિત્રો ધોધમાર અને સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના ભાગોમાં મિત્રો જે આબ ફાટેલું જોવા મળ્યું છે ને એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શું ગુજરાતમાં અસર દર્શાવશે કે પછી કેમ નહીં, અને ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયાના સમાચાર સામે આવ્યા છે. અને મિત્રો ગુજરાતમાં જેમ જેમ હવે સમયગાળો પસાર થતો જશે તેમ તેમ નવી નવી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળશે. આ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગ જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા કલાકોને લઈને, જેમાં મિત્રો 6 જુલાઈના રોજ વરસાદના નવા રાઉન્ડની શક્યતા વધતી જોવા મળશે, પરંતુ રાજસ્થાન, પાકિસ્તાન અને કરાચીના વિસ્તારોમાંથી આવતા જે ભેજવાળા પવનોના કારણે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની ઓછી અસર જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણમાં હવે વરસાદ છે જોવા મળી શકે છે. જેમાં ખાસ આપ અહીં જોઈ શકો છો ફરી એકવાર મિત્રો વાપી, તાપી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી અત્યંત ભયંકર વરસાદ જોવા મળી શકે તેવા દ્રશ્યો સામે આવશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો દમણના દરિયાકાંઠાના વિસ્તારોમાં, વલસાડ લાગુના વિસ્તારમાં હજુ પણ હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે. અત્યારનું સેટેલાઇટ તમે જોઈ શકો છો તો ગુજરાતમાં જે વરસાદી વાદળાઓ રચાણા હતા એ અત્યારે વિખાઈ ગયા છે, પરંતુ મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશર અને બંગાળની ખાડીના ભાગોમાં પણ લો પ્રેશર બની રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ કે ગુજરાત ઉપરના વિસ્તારોમાં તમે જોઈ શકો રાજસ્થાનના વિસ્તારોમાં હજુ કોઈ ચોમાસાના આગમનના સંકેતો જોવા નથી મળ્યા. બાકી મિત્રો ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હજુ ચોમાસાનું આગમન થયું નથી, પરંતુ જેમ જેમ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમો અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી બંધ આવશે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. તો બીજી તરફ અત્યારે સૌથી મોટા સમાચાર કે પ્રશાંત મહાસાગરની જેમ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આ વિસ્તારની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે, અને આ વાવાઝોડું બનવાના કારણે તમે જોઈ શકો હવે પછી આ વરસાદી સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સાથે ગુજરાતમાં શું વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે કે પછી કેમ નહીં, અને આગામી કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના કયા વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે એમના વિશે વાત કરીશું. કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો. આજે ગુજરાતમાં બપોરથી સાંજના સમયગાળા દરમિયાન જેમાં ભાવનગરનો વિસ્તાર, અલંગ, મહુવા, અમરેલીનો વિસ્તાર છે, સોનગઢનો વિસ્તાર છે, ખરસલિયાનો વિસ્તારની સાથે પાલિતાણાનો વિસ્તાર છે, તો બીજી તરફ ઉના છે, તુલસીશામ છે, કોડીના છે, વેરાવળના વિસ્તાર છે, માંગરોળના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો વલસાડ અને આહવાના વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 8 જુલાઈ સુધી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને એલર્ટો છે આપી દેવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી ગયા છે. મિત્રો નર્મદા, તાપી, ભરૂચ આ સાથે મિત્રો ઘણા બધા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ. તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં ભાવનગર, અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી સામે આવી છે અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ વાતાવરણમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે. છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ કોઈ ભારે વરસાદ એલર્ટ આપી દેવામાં નથી આવ્યું. એવી રીતે મિત્રો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને ખાસ કરીને રાજકોટ વિસ્તારમાં પણ કોઈ ભારે વરસાદના અત્યારે સંકેતો સામે આવ્યા નથી. બાકી મિત્રો તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે 7 થી લઈને 12 જુલાઈની અંદર ગુજરાતના 100% સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ જોવા મળશે. પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે જે રીતે અત્યારે ગુજરાતનું વાતાવરણ એક બદલાઈ રહ્યું છે, ગુજરાતવાસીઓને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, પરંતુ આવનારા દિવસોની અંદર મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર, મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશર અને દક્ષિણ ગુજરાત એટલે કે અરબ સાગરના દરિયામાંથી જે વરસાદી સિસ્ટમ જે ચોમાસું અટવાયું હતું એ ફરી સક્રિય થવાની સાથે મિત્રો આ રીતનું વરસાદી સિસ્ટમનું મિત્રો માળખું છે એ આગળ વધી શકે છે.
4 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને 7 થી 8 તારીખમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આજે પણ મિત્રો વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને મિત્રો બદલાતા દિવસોને લઈને ખાસ કરીને આપ જોઈ શકો છો કચ્છનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. પરંતુ મિત્રો ભારે વરસાદની આગાહી પણ આજે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું પણ કહેવું છે. અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા પૂર્ણવસુ નક્ષત્રને લઈને આગાહી વ્યક્ત કરી છે કે આવનારા નક્ષત્રમાં ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. અને અત્યંત ભારે વરસાદના અને મેઘ તાંડવના સંકેતો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મિત્રો જો વાત કરીએ તો વરસાદની તીવ્રતાની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે. ઘણા બધા વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના એમાં પણ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે 700 HP સુધીના જે લેવલના જે વાદળાઓ છે એ બનતા જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. એવી રીતે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ધારી છે, અમરેલીના વિસ્તારની સાથે મિત્રો વહેલી સવારથી જ વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ક્યારેક વીજળીના ચમકારા થઈ રહ્યા છે તો ક્યારેક તોફાની પવનો ફૂંકાવાની સાથે વાવણીલાયક વરસાદના સંકેતો સામે આવ્યા છે. જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, અમરેલીના વિસ્તારમાં વાતાવરણમાં મિત્રો ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં પાલિતાના તળાજાનો વિસ્તાર છે, મહુવાના વિસ્તાર છે, ગારિયાધારનો વિસ્તાર છે, જેસરના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. શિવર છે, રાજકોટના વિસ્તારમાં પણ, બોટાદ છે, સુરેન્દ્રનગરના વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળી શકે છે. સુરેન્દ્રનગરના સલાયા છે, લીમડી લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો મોરબી લાગુનો વિસ્તાર છે, ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. ત્યાર પછી 10 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે. તો કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે, જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો અરવલ્લીના વિસ્તારની અંદર કેટલાક વિસ્તાર, ગાંધીનગરના વિસ્તારોમાં પણ મિત્રો 2 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદના પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના ઘણા બધા વિસ્તારો છે, નડિયાદની સાથે ખંભાતનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, ગોધરા છે, દાહોદના વિસ્તાર છે, છોટાઉદેપુરના વિસ્તારોમાં મિત્રો આવનારા દિવસોને લઈને વીજળીના ગાજવીજ સાથે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. અને આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં જે નબળા ચોમાસાના સમાચાર હતા, પરંતુ આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં સારામાં સારો જોવા મળી શકે છે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના મિત્રો 4 જિલ્લા એવા છે કે જ્યાં મિત્રો આજે રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. વલસાડનો વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયેલો તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. મિત્રો આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 10 તારીખ સુધીનું તમે હવામાન વિભાગ તરફથી જે આંકડા સામે આવ્યા જોઈ શકો છો. 4 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર, ત્યાર પછી મિત્રો 6 તારીખના રોજ મધ્ય ભારતના ભાગો અને ત્યાર પછી 7-8 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાઈ કાંઠે છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવામાન વિભાગની જે લેટેસ્ટ અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે વરસાદની તીવ્રતા ઓછી હોય તો એ ઉત્તર ગુજરાત અને કચ્છ અને દ્વારકા લાગુનો વિસ્તાર છે અને જામનગરના વિસ્તાર છે, પરંતુ આવનારી 10 તારીખ પછી ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. એમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદના સંકેતો દર્શાવવામાં આવ્યા છે. આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બનવાને લઈને સૌથી મોટી માહિતી છે દર્શાવવામાં આવી છે. અત્યારે આપ જોઈ શકો છો પૂર્વ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ તોફાની પવનો અને હાલ હવે પછીના દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો મિની વાવાઝોડાની જેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ, મધ્ય ભારતના વિસ્તારો તરફથી આ વરસાદી સિસ્ટમ રચાવાની શક્યતા છે. તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના ભાગોમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. તો આ વરસાદી સિસ્ટમ મિત્રો શું ગુજરાત નજીક આગળ ગતિ કરશે કે પછી પોતાની દિશા ફંટાવીને ઉત્તર અથવા તો દક્ષિણ દિશા તરફ પણ આગળ વધી શકે છે. પરંતુ મિત્રો 3 અને 4 તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી ભારે વરસાદના સંકેતો સામે આવ્યા છે. એવી રીતે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમ